હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જો ફાઇનલી હવે અત્યારે બધો જ સામાન પેક કરીને ગાડીમાં નીકળી ગયા છે. કાલે સામાન જતો રહ્યો અને હવે અહીંયા ગાંધીનગરમાં તે ઇસ્કોન ગાંઠિયા છે તો ત્યાં નાસ્તો કરતા જાઉં. અત્યારે 9:45 થઈ ગયા છે તો ચલો અહીંયા ઇસ્કોનમાં નાસ્તો કરવા. અહીંયા છે આ રોડ, ગાંધીનગરથી આમ છે અડાલજવાળો રોડ છે, ત્યાંથી ડાયરેક્ટ અહીંયા સામે જ ઇસ્કોન ગાંઠિયા છે. તો આપણે અહીંયા ગાંઠિયા ખાવા માટે જઈશું. આરામ હોય કાનું. જો મેં એને વિશુ અને અમે અહીંયા ગાંઠિયા ખાઈ લીધા મસ્ત મજાના. ગાંઠિયા ને ફાફડા બંને મંગાવ્યા હતા. ખાવીશું અને હવે દિલીપ આવે છે તો એને વેઇટ કરીએ છીએ. તો પછી જો ચલો નીકળીએ. 10 તો વાગી ગયા છે ઓલરેડી. સુરત અત્યારે નીકળીએ છીએ. સુરત હોલ્ડ કરીને પછી અમે નીકળવાના છીએ જ્યાં અમારું મંજિલ છે ત્યાં. વિશુને જો અહીંયા જ ઊભું રહેવું પડે ગાડીમાં. કહીશું મજા આવે. વિશુ હું સુઈ જાઉં, તું રમજે. ઓકે, ક્યાં જઈએ છીએ આપણે? ઓ બાપા, ગામડે નથી જતા, સુરત જઈએ છીએ. ઉપર ટોસ્ટ આપો તને, ટોસ્ટ આપું. ઘરે પહોંચી ગયા છીએ અને મને બહુ થાક લાગ્યો છે તો બસ થોડીક વાર આરામ કરી અને જો અહીંયા વિશુ ને રમે છે. આરે તાર પુણે આવું છે એના જોડે. બધા બેસી ગયા છે પાણીપુરી ખાવા મસ્ત મજાની. નીરજ મામા શું કરે છે? કાંદા કાપે છે. હેલો હેલો. આર્યને બહુ યાદ કરતા હતા આર્યને. જો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ રસ્તા વચ્ચે પુણે જવા માટે અને નીકળી ગયા હતા સવારે 5 વાગે અને અહીંયા નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. ત્યારે 8 વાગી ગયા મંગાવ્યા છે અને સાથે થોડી ભાખરી પણ લીધી હતી. તો અત્યારે નાસ્તો કરી અને નીકળશું એટલે આપણે ત્યાં જ પડી છે 2-2:30 વાગે પહોંચી જશું. પછી ચલો આજે અમારી જર્ની ફાઇનલી સ્ટાર્ટ થશે. જો લોંગ ટાઈમથી જે શીખાય છે દિલીપને એક આર એટલું બધું. હવે વાગી ગયા છે 1 અને હવે અમારું ફાઇનલી પુણેની મંજિલ નજર આવી રહી છે. તો પુણે જો દેખાડું તમને. પુણેમાં ટનલ બહુ આવી છે, મસ્ત મોટી ટનલ છે.
જો ફાઇનલી મારી ફ્રેન્ડ એક જે છે એ મારા ઘરની સામે જ રહેવાનું હતું, તો એના ઘરે આવ્યા છીએ અને સામે એક્ઝેક્ટ આપકો દેખાય છે ને તમને, એ અમારું ઘર છે. તો હમણાં સામાન આવવાની તૈયારી જ છે, તો અહીંયા જમી કરીને પછી સામાનને આપણે ઉતારીશું, તો તમને ત્યાં જઈને બતાવીશ. વિશ્વમ બેઠું છે. કે બદલે આખું વિશ્વ હા વાંધો ને જાઓ તમને હું છું અહીંયા એ રૂમમાં જ જાને તો ભૈયા બહુ મસ્ત. તો જો ફાઇનલી સામાન તો પહોંચી ગયો, પણ હવે અનબોક્સિંગ કરીને ગોઠવું ને ઘણા અઘરો ટાસ્ક છે. ચલો હેલો ગુડ મોર્નિંગ. જો સવારમાં 7 વાગી ગયા છે અને નવા ઘરે પહોંચી ગયા છીએ. તો અત્યારે નવા ઘરનું ગોઠવાનું ચાલે છે. તો આપણે બધું લાવ્યા હતા કે નહીં, આ બધું લાવ્યા હતા એ આપણે અનબોક્સિંગ કરવી છે. ત્યારે બધું પેકિંગ કર્યું ને હવે અત્યારે બધું અનબોક્સિંગ કરવાનું છે. બધા સૂતા છે ને તો કહ્યું ચાલો હવે અમે મારતા જઈએ. તો બધું ખોલવાનું આ રીતે. હવે હું એને ગોઠવી દઈશ. તો ચલો પહેલાં હું ગોઠવી દઉં પછી તમને હું આખું મારી કિચનની ટૂર કરાવીશ. તો જો ફ્રેન્ડ અત્યારે આજે સવારમાં હું બધું કામ પતાવ્યું, તો અત્યારે વાગી ગયા છે 5 અને 5 વાગ્યાથી કન્ટિન્યુ બધું કામ જ ચાલુ છે. તો જો અત્યારે અમે ડીમાર્ટમાં ગયા હતા, કાલે આપણે કુંભઘરનું મૂકવું છે ને, તો આ વસ્તુ લેવા છોકરીઓ માટે આ મગ લઈ છું અને ગોળણીનું બધું કરશું, પૂજા કરશું કાલે. તો આખો પૂરો વ્લોગ મસ્ત આવશે, જો જોવાનું ચૂકતા નહીં. અને આખું કિચન બધું જો મોસ્ટ ઓફ થઈ જ ગયું છે ઓર્ગનાઇઝ, થોડું ઘણું બાકી છે તો એ પછી આપણે કરીશું. તો બસ જો એવું છે.